સીધા જઈશું રાજકોટથી રાજુ ધ્રુવ તેમની પ્રેસ કોન્ફરન્સ તેમને સાંભળીએ। મીડિયાના મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જે કાંઈ નાની મોટી વસ્તુ અમે આપના ધ્યાનમાં મૂકતા રહેશું। અત્યારે પરસોત્તમભાઈ રૂપાલાના રાબેતા મુજબના નિર્ધારિત ચૂંટણી પ્રચાર પ્રસારના કાર્યક્રમો ચાલી રહ્યા છે। અત્યારે મોરચા સેલના અપેક્ષિત આગેવાનો સાથે એમની મિટિંગ ચાલી રહી છે। સાથે શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશી છે, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા છે, સંસદ સભ્ય રામભાઈ મોકરિયા છે, ધારાસભ્ય ટોળિયા, તમામ લોકો જ્યારે ઉપસ્થિત હોય ત્યારે મને એવું લાગે છે કોઈ માહિતી નથી મળી રહી ઓફિશિયલ કે જવાના છે કે નથી જવાના। આજે રૂપાલા સાહેબના સત્તાવાર રીતે રાજકોટના જ કાર્યક્રમો છે। કોઈ વાતમાં વજૂદ નથી, ક્યાંય જવાના નથી। કોઈ સમય આજે આપ જુઓ, 1 તારીખે આપની નજર સમક્ષ બાજુમાં એ મિટિંગ લઈ રહ્યા છે। આજે 1 તારીખે એપ્રિલ મહિનાની 1 તારીખે આપણે નાનપણથી ભણતા આવીએ છીએ ત્યારે પણ એપ્રિલ મહિનાની 1 તારીખે હળવી વાતો મજાકો ચાલતી। હું આપના માધ્યમથી એટલું કહીશ, અત્યારે એમના કાર્યક્રમો ચાલી રહ્યા છે। બાકીની જે કાંઈ વાત મીડિયામાં આવે છે એ અટકળો છે, અફવાઓ છે, સમાચારોમાં કોઈ વજૂદ નથી। પક્ષ તરફથી કોઈ પણ જ્યારે સત્તાવાર ઉમેદવારની સાથે ડમી ઉમેદવાર હોય તો એમને કદાચ સૂચના હોય ડમી ઉમેદવાર, એટલે મને લાગે છે કે ડમી ઉમેદવાર ક્યારેક ભરતા હોય। પણ અત્યારે આપના માધ્યમથી હું સ્પષ્ટપણે જણાવવા માગું છું, આવી કોઈ વાતમાં તથ્ય નથી, આવી કોઈ વાતમાં વજૂદ નથી। હું સ્પષ્ટપણે આ વાતને નકારી કાઢું છું। અત્યારે કોઈ કાંઈ વાત નથી અને જ્યારે કાંઈ પણ વસ્તુ હોય તો અમે આપના માધ્યમથી લોકો સુધી જતા હોય છે, લોકોને જણાવતા હોય છે। એટલે આજે આ વાત એપ્રિલ મહિનાની 1 તારીખ છે, આપ જાણો છો નહીં? આ તો આપ વાત કરો છો કે નોડ્યુ સર્ટિફિકેટ, મારા ખ્યાલથી આવી કોઈ વાત આવી હું આપને એટલું કહું, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા તરીકે હું આપને એક સત્તાવાર વાત કરું છું આપ બધાના પ્રશ્નોના જવાબમાં। અત્યારે હાલના સંજોગોમાં પક્ષના જે કાંઈ કાર્યક્રમો નિર્ધાર મુજબ ચાલી રહ્યા છે, આ સિવાય અત્યારે કોઈ વાત નથી। પક્ષે નક્કી નથી કર્યું કે ડમી ઉમેદવાર, અત્યારે અમારા લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા મિટિંગ લઈ રહ્યા છે, એટલે બાકીની કોઈ વાતમાં વજૂદ નથી, કોઈ વાતમાં સત્ય નથી। નહીં, હવે આપણે બધા સાથે મળી અને શોધીએ। પરંતુ હું આપણા માધ્યમથી ફરીથી એક વાત કહેવા માગું છું કે આ ફક્ત અટકળો છે, અફવાઓ છે। આ વાતમાં કોઈ તથ્ય નથી, આધારવિહીન વાત છે, તથ્યવિહીન વાત છે। અને મને લાગે છે કે જે કાંઈ અમારે આપને કહેવાનું હોય છે અમે સત્તાવાર રીતે, હું એવું માનું છું કે અત્યારે મેં આપને જે કહ્યું એ અત્યાર સુધીના સમાચારમાં પાર્ટી તરફનો અમારો સત્તાવાર વાત છે। હું આપને એટલું જ કહું કે અત્યારે શહેર સંગઠન દ્વારા આયોજિત મિટિંગ લઈ રહ્યા છે। ફરીથી આપને કહું, અત્યારે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે મિટિંગ લઈ રહ્યા છે મોરચા સેલના આગેવાનો સાથે। પક્ષ દ્વારા નિર્ધારિત તમામ કાર્યક્રમો ચાલી રહ્યા છે। મારે જેટલું કહેવાનું હતું કે આ સમાચારો સત્યથી વેગળા છે, તથ્યવિહીન છે, કોઈ જાતનો આધાર નથી। ખૂબ ખૂબ આભાર મિત્રો, આપ સૌનો ખૂબ। અત્યારે આ સમાચાર સત્યથી વેગળા છે, તથ્યવિહીન છે, આધાર વગરની વાત છે। સત્ય તો આપની સામે અત્યારે મેં જે રજૂ કર્યું એ સત્ય છે। આપની સામે મેં જે રજૂ કર્યું આ સત્ય કે આ અટકળો છે, આ અફવાઓ છે। ચાલો મિત્રો, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ફક્ત ને ફક્ત અટકળો, અફવાઓ છે। ચાલો આપણે આજે 1 એપ્રિલ છે, મને લાગે છે કે નવું નાણાકીય વર્ષ આજે શરૂ થઈ રહ્યું છે। નવા નાણાકીય વર્ષને આપણે સૌ વધાવીએ। ફક્ત ને ફક્ત અટકળો, અફવાઓ છે, જેનું ખંડન કરવા માટે અત્યારે આપની સમક્ષ હું પક્ષ બધી વાત કરી રહ્યો છું। હું અત્યારે જે વાત આપની સમક્ષ કરું છું પક્ષના પ્રવક્તા તરીકે કરું છું।
અન્ય કોઈ વાતમાં હું નહીં પડું. રાજુભાઈ રામભાઈ ખોટા મારે અત્યારે એટલું જ કહેવું છે કે તમે મને જે પ્રશ્ન પૂછ્યો એની વાત કરી. તમામ અટકળો અફવાઓનું ખંડન કરું છું. પક્ષના નિર્ધારિત કાર્યક્રમો ચાલી રહ્યા છે. આભાર. થેન્ક યુ સર. આખરે આ તમામ જે બાબતો ચાલી રહી છે તે પાયા વિહોણી છે, તથ્ય વગરની છે તેવી બાબતો આ ચાલી રહી છે અને તેને હું ખંડન કરું છું તેવું પણ તેમણે કહ્યું છે. પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવાર બદલવા મામલે ભાજપની અસ્પષ્ટતા, ઉમેદવાર મામલે રાજુ ધ્રુવનું આ નિવેદન સામે આવ્યું છે. એક તરફ ક્ષત્રિય સમાજનો જે રોષ છે રૂપાલા વિરુદ્ધ વધતો જઈ રહ્યો છે દિવસે દિવસે, તે લોકો હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ એક જે નામ છે તે સતત ચર્ચાઓનો વિષય બન્યું છે, મોહન કુંડારિયા, કે તેઓ તૈયારી કરી રહ્યા છે એવું સામે આવ્યું. અને આ બધું જ જે મામલો છે તેના પર ખંડન કરતા ભાજપના નેતા રાજુ ધ્રુવ જોવા મળ્યા. ઉમેદવાર મામલે રાજુ ધ્રુવનું જે નિવેદન છે, ઉમેદવાર બદલવાની વાતને તેમણે માત્ર ને માત્ર અફવા ગણાવી છે. રૂપાલાને બદલવાની હાલ કોઈ વાત નથી ચાલી રહી. સીધા જ જઈશું, સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌરવ, જે વાત રાજુ ધ્રુવે પત્રકાર પરિષદ કરીને કહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, એક તરફ ક્ષત્રિય સમાજનો જે રોષ છે ને તે ખાળવા માટે આ પણ પ્રયાસો ભાજપ કરી શકે છે. ચોક્કસ જ દીક્ષિતા, પરસોત્તમ રૂપાલા જે રીતના રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા તેમને ઉમેદવાર તરીકે જાહેર કરી અને એક સભાની અંદર તેને ક્ષત્રિય સમાજ પર જે રીતના ટિપ્પણી કરી, ગુજરાતભરની અંદર એક ક્ષત્રિય સમાજ છે કે તેમની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે. અને એવી અટકળો છે તે ચાલી રહી છે કે પરસોત્તમ રૂપાલા છે તેમને રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારી છે તે તેમની રદ કરવામાં આવશે. જે ટિકિટ આપવામાં આવી છે તે રદ કરવામાં આવશે અને તેની જગ્યાએ મોહન કુંડારિયાને જે ઉમેદવાર તરીકે જાહેર કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. આ પ્રકારની જે વાતો વહેતી થઈ હતી ને તે વાતોને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે કે તેમના દ્વારા તેમને સ્પષ્ટતા છે તે કરી છે અને તેમણે કહ્યું છે કે આ જે તમામ વસ્તુઓ છે તે એક અફવા છે. આ પ્રકારની કોઈ પણ વાત છે તે સામે નથી આવી. મોહનભાઈ કુંડારિયા દ્વારા જે રીતના નો ડ્યુ સર્ટિફિકેટ સહિતના જે ડોક્યુમેન્ટ્સ એકત્ર કર્યા છે તે તેમને ક્યાંક ડમી ઉમેદવાર તરીકે તેમને જે ફોર્મ ભરવાનું હોવાથી તમામ જે ડોક્યુમેન્ટ્સ છે તે એકત્ર કરવામાં આવ્યું છે. અત્યારે જે રીતના રાજકોટ લોકસભાનું જે મધ્યસ્થ કાર્યાલય છે કે ત્યાં કાર્યકરો સાથે પરસોત્તમ રૂપાલા સહિતના જે આગેવાનો છે કે તેમના દ્વારા એક મિટિંગનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ને અત્યારે પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠકના કાર્યાલય ખાતે જ મિટિંગ છે તે સંબોધી રહ્યા છે. આ મિટિંગની અંદર રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી, ખાસ કરીને વર્તમાન સાંસદ મોહન કુંડારિયા સહિત તમામ જે આગેવાનો, ધારાસભ્યો છે કે તેઓ આ મિટિંગની અંદર ઉપસ્થિત છે. કાર્યકરો સાથે વેપારી સેલ છે તેમની સાથે તેમની અત્યારે મીટિંગ છે તે ચાલી રહી છે. આગામી દિવસોની અંદર કઈ રીતના પ્રચાર કરવો, સાથે જ લોકો સુધી કઈ રીતના પહોંચવું, તે તમામ મુદ્દાઓને લઈને આ ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતના આજે 1 એપ્રિલ છે ને 1 એપ્રિલના લોકો એપ્રિલ ફૂલ છે તે બનાવતા હોય છે, તે જ રીતે ક્યાંક આ એપ્રિલ ફૂલ બનાવવા માટે તેને આ મેસેજ છે તે વહેતા કર્યા છે. આ પ્રકારનું નિવેદન છે તે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે કે તેમને સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા છે તે કરી છે. પરંતુ જે રીતે ક્ષત્રિય સમાજની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે. 6 કે 7 તારીખે ક્ષત્રિય સમાજ છે કે રાજકોટની અંદર એક મહાસંમેલનનું આયોજન છે તે કરી રહ્યું છે. 5 લાખની લોકોની જનમેદની એકત્ર કરવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે અને તેની વચ્ચે ક્યાંક આ બધી અટકળો છે તે ચાલી રહી છે. તેના પર ભાજપે સ્પષ્ટતા કરી અને આ તમામ વસ્તુઓ છે તે નકારી કાઢી છે. એટલે કે હવે કઈ રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા નિર્ણયો લેવામાં આવે છે, પરસોત્તમ રૂપાલા પોતાનું શું સ્ટેન્ડ રાખે છે, સાથે જ મોહન કુંડારિયાએ જે રીતના જે ડોક્યુમેન્ટ એકત્ર કર્યા છે તો શું તેઓ ડમી ઉમેદવાર તરીકે જ જે મેદાનની અંદર ઉતરવાના છે, તે તમામ મુદ્દાઓ અંગે ક્યાંક હવે સ્પષ્ટતા છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જી દીક્ષિત.